નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ઓજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુમાં સૌથી પહેલા જ એપ્લાયનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો ડિપાર્ટમેન્ટમાં તમારે જીએસએસબી એટલે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એટલે જીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં 404 નંબરની જાહેરાત જોવા મળશે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર। હવે આ જે ભરતી છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 21 માર્ચ 2024 છે। ભરતીનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને એપ્લાય વિથ OTR નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું મિત્રો તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। સૌથી પહેલા તો તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારી જે તે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। પરમનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી નીચે તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ। જો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તેમનું સ્તર એટલે કે લેવલ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને તેમની જે વિકલાંગતાની ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમના નંબર અહીં ટાઈપ કરી તેમની તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે મિત્રો વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને વિધવાનું જે સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેનું જે સ્ટેટસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો। જો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જે જોઈનિંગ તારીખ છે અને જે ડિસ્ચાર્જ તારીખ છે તે બંને ટાઈપ કરી દેવાની રહેશે। માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે જો 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તો તમારો જે એનઓસી નો નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે અને એનઓસી ની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો એ તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારી જે તે જોઈનિંગ તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે ભાષાની માહિતી એટલે કે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે તમે જે કોર્સ પાસ કરેલ છે તે કોર્સનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડ, યુનિવર્સિટી કે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર ટાઈપ કરવાના રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, બાહેંધરી જોવા મળશે, તે વાંચી અને તેને એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। આગળ તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। તે અરજી નંબરના માધ્યમથી તમારે તમારા ફોર્મમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી અરજીની વિગત માંગશે। તમને જે અરજી નંબર, એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ।
ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ ફરજિયાત લખેલી હોવી જોઈએ અને તે તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરી દેવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઇસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે કન્ફર્મનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે, જેમ કે તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો નીચે મિત્રો તમે જે ફોર્મમાં વિગત ભરેલ છે તે વિગત જોવા મળશે। તે વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે અને બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। જેવું તમે ફોર્મને કન્ફર્મ કરશો એટલે તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે અને મિત્રો તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર સાચવી રાખવાના રહેશે। ત્યાર પછી અહીં તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંથી મિત્રો જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી બેંક ખાતાની વિગત માંગશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અને મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરશો એટલે મિત્રો પીડીએફ ફાઇલ છે રિસિપ્ટની તે મિત્રો તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ જો તમારે કાઢવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે પણ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।